सेमेस्टर 3 संस्कृत इलेक्टिव 1 202 काव्य प्रकाश डॉक्टर मीना व्यास श्री पी.के. चौधरी महिला आर्ट्स कॉलेज। काव्य प्रकाश में यूनिट 3 જોઈએ તો યુનિટ 3 માં અલંકારો આપ્યા છે। અલંકારમાં તમને સ્પષ્ટ કર્યું છે લક્ષણ અને ઉદાહરણની સમજૂતી સાથે, એટલે તમારે લક્ષણ અને ઉદાહરણ આપવું પડે। સૌપ્રથમ તો અલંકાર શીખતા પહેલાં 4 બાબતો દરેક અલંકારમાં હોય એ જોઈએ। તો ઉપમેય, નોટમાં બાજુમાં નોંધી લેજો, આ 4 બાબતો દરેક અલંકારમાં હોય જ। ઉપમેય જેની સરખામણી કરવાની છે તે। નેક્સ્ટ, ઉપમાન જેની સાથે સરખાવવામાં આવે છે તે। સાધારણ ધર્મ અલંકાર મુજબ આવે। વાચક શબ્દ પણ અલંકાર મુજબ। જેમ અલંકાર ચાલશે એમ હું સમજાવતી જઈશ। હવે પહેલો જ અલંકાર છે ઉપમા। ઉપમા અલંકાર। હવે આ પ્રશ્ન કાવ્ય પ્રકાશમાં આવી રીતે પૂછાય અલંકારનો। નીચેના અલંકાર લક્ષણ ઉદાહરણની સમજૂતી સાથે સમજાવો અને અલંકારનું નામ હોય। કઈ રીતે લખવું એ પણ હું તમને સમજાવીશ। અને બીજું 4 કે 5 માર્કમાં જ્યારે ઉદાહરણ આવશે ત્યારે ઉદાહરણનો નંબર હું બોલીશ કે ઉલ્લાસ 10માં અહીંયા આ શ્લોકમાં છે। એ તમારે સંસ્કૃત જોવાનું જ। કેમ? તો સંસ્કૃત જે છે એ શ્લોક આપ્યો હશે અને ત્યાં લખ્યું હશે અલંકાર ઓળખાવો। જો તમે જોયો નહીં હોય તો તમને ઉદાહરણની સમજૂતી આવડે છે પણ તમે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા કે આ કયો અલંકાર છે। એટલે જ્યારે હું શ્લોક નંબર આપું ત્યારે તમારે એ શ્લોક જોઈ લેવાનો। એ જુદી રીતે પણ પૂછાય, શ્લોક લખ્યો હોય અને આપણને કહે કે અલંકાર ઓળખાવો। હવે ઉપમા અલંકાર જોઈએ તો એની વ્યાખ્યા થશે સાધર્મ્ય ઉપમા ભેદે। સાધર્મ્ય ઉપમા ભેદે। 2 જુદી જુદી વસ્તુઓમાં સાધર્મ્ય હોય તે ઉપમા। સાધર્મ્ય એટલે સાધારણ ધર્મ, તુલના, સરખામણી। હવે નોંધપાત્ર મુદ્દા શું થશે? તો એમ કે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કે તુલના કરવામાં આવી છે। જે તુલના કે સરખામણી કરીએ છે એ 2 જુદી જુદી વસ્તુઓ હોવી જોઈએ તો જ તુલના થાય ને। અને એક જ વસ્તુ હશે તો આગળ બીજો અલંકાર આવે છે, હું સમજાવીશ। અને ઉપમેય અને ઉપમાનમાં સાધારણ ધર્મ એક જ હોવો જોઈએ। આ નોંધપાત્ર મુદ્દા થયા। જ્યારે નોંધપાત્ર મુદ્દા લખો ત્યારે 3 છે તો ચાલે 3,
પણ ઓછામાં ઓછા 5 લખવા પડે, 7-8 ન લખો તો ચાલે. બીજું, લખતી વખતે સંસ્કૃતમાં જે હું બોલી ગઈ એ શુદ્ધ લખવાનું. જે શુદ્ધ નથી લખી શકતા એના માર્ક કપાઈ જાય. ઉદાહરણ જોઈએ તો ઉલ્લાસ 10, શ્લોક નંબર 4 અને 5. 1 મિનિટ, 4 નહીં, શ્લોક નંબર 5. શ્લોક નંબર 5. શ્લોક નંબર 5 જે છે એની એક લીટી હું બોલું છું. તમારે ઉલ્લાસ 10, શ્લોક નંબર 5 એ અંદરથી જોઈ લેવાનો, શોધવાનો. ફરી યાદ અપાવું છું કે સંસ્કૃત શ્લોક જોવો જ પડશે. અલંકાર ઓળખાવમાં સંસ્કૃત આપ્યું હશે એટલે ઉદાહરણની સમજૂતી આપી દેવાની અને ઉદાહરણનું નામ આપી દેવાનું. એ તમારે 4 કે 5 માર્ક રોકડા થઈ ગયા. 5 નંબરના શ્લોકની એક લીટી બોલું છું, જોઈ લેજો. ગાંભીર્ય ગરિમા તસ્ય સત્યમ ગંગા ભુજંગવત. ગાંભીર્ય ગરિમા તસ્ય સત્યમ ગંગા ભુજંગવત. ભાષાંતર બોલી જાઓ. તેની ગંભીરતાનું ગૌરવ સાચે જ સમુદ્ર જેવું છે. ઉનાળાના સૂર્યની જેમ તે યુદ્ધમાં મુશ્કેલીથી જોઈ શકાય તેવો છે. હવે અહીંયા શું સમજાવ્યું? તો રાજાની વાત કરી છે. કોની વાત કરી છે? રાજાની. રાજા એ ઉપમેય છે. હવે કોની સાથે સરખાવ્યા? તો જુઓ કે એની ગંભીરતા સમુદ્ર જેવી છે અને એ ધીરજવાળો છે, સૂર્ય જેવો. સમજીએ, સમુદ્રને ગંભીર કયો અને સૂર્યને ધીરજવાળો કયો. સમુદ્રમાં આપણે હમણાં જ સમાચારો વાંચીએ છીએ, સાયક્લોન થયું ને સમુદ્રના મોજા ઉછળ્યા, બહુ ઊંચા ઊંચા ગયા, ગામમાં પણ પાણી પેસી ગયા. પણ પછી સમુદ્ર પાછો એના મૂળ જગ્યાએ જતો રહે છે, જ્યાં પાણી હોય ત્યાં. તમે ફરવા જાઓ તો પણ સમુદ્રના મોજા ઉછળે એટલે તમે આનંદમાં આવી જાઓ છો. જ્યારે નદી જે છે એ નદીમાં પૂર પણ આવે છે. પૂર આવે ત્યારે એ પાછું પોતાનું વહેણ પણ બદલે છે અને જ્યાં સુધી પૂર શમતું નથી ત્યાં સુધી નદીમાં પાણીનો પ્રવાહ એનો એ જ રહે છે. જ્યારે સમુદ્રમાં મોજા ઉછળીને વળી પાછા એની જગ્યાએ જાય છે જ સમુદ્રમાં, એટલે એમ કે ગંભીરતા છે. અને સૂર્યમાં ધૈર્ય છે. સવાર પડે એટલે સૂર્યના કિરણો આવે, વાદળાથી ઢંકાઈ જાય તો પણ એની ધરપત ખોતો નથી સૂર્ય, અને વાદળા જાય એટલે વળી પાછો સૂરજ પ્રકાશ આવે. એબ્રોડમાં પણ સૂર્ય નહીં હોય. મેં એબ્રોડ જોયું નથી, પણ એબ્રોડમાં જ્યારે પણ સૂર્ય નીકળતો હશે ત્યારે એના કુમળા કિરણોની અસર પૃથ્વી સુધી પહોંચતી હશે. એટલે કહેવાનો અર્થ એ છે કે સૂરજમાં ધૈર્ય છે. એ એના કિરણો પૃથ્વીના માણસો સુધી પહોંચાડે છે. જ્યાં સૂર્યના કિરણો ઓછા હોય ત્યાં કયું વિટામિન ના મળે? ડી. અત્યારે કોરોનાના પેશન્ટને ક્યાં બેસવાનું કહે છે? તાપમાં 10-15 મિનિટ
કેમ? તો એના હાડકાં જે કોરોના વાયરસના લીધે પોલા પડી ગયા હોય એને સૂર્યના કિરણો મજબૂત કરે. એટલે વિટામિન ડી સૂર્યમાંથી મળે. કહેવાનો અર્થ એ છે કે સૂર્ય પાસે ધૈર્ય છે. આવી જ બે બાબતો રાજા પાસે પણ છે કે રાજા પણ સૂરજ જેવું ધૈર્ય અને સમુદ્ર જેવી ગંભીરતા ધરાવે છે. અહીંયા રાજાની સરખામણી ગંભીર સમુદ્ર અને ધીરજવાળા સૂર્ય સાથે કરી છે. સમાન ધર્મ છે ધૈર્યપણું હોવું, ગંભીરતા હોવી, અને વાચક શબ્દ છે જેવો. આ થયો તમારો અલંકાર. હવે આગળ જોઈએ તો ઉપમા અલંકાર જે છે એ ઉપમા અલંકારના પાછા પ્રકાર છે. બે પ્રકાર છે. તમે માત્ર પ્રકાર કેટલા છે યાદ રાખશો તો ચાલશે. એટલે હું એ પ્રમાણે બોલું છું કે ઉપમા અલંકારના બે પ્રકાર છે, પૂર્ણા અને લુપ્તા. પૂર્ણા અલંકારના વળી પાછા બે પ્રકાર છે, શ્રોતી અને આર્થી. અને એના વળી પાછા 6 પ્રકાર છે. એટલે તમે આ રીતે યાદ રાખો તો ચાલશે, આ રીતે સમજો તો પણ ચાલશે કે ઉપમા અલંકારના બે પ્રકાર કયા કયા? પૂર્ણા અને લુપ્તા. પૂર્ણાના વળી પાછા બે પ્રકાર અને એ બેના વળી પાછા 6 પ્રકાર. ત્યાર પછી લુપ્તા અલંકાર છે. એ લુપ્તા અલંકાર ના બે પ્રકાર છે. લુપ્તા અલંકારના બે પ્રકાર છે. એટલે તમારે પ્રકાર યાદ રાખવાના કેટલા છે એક એક વાક્યમાં કે ખાલી જગ્યામાં પૂછી શકાય. હવે તમારે જ્યારે લખવા બેસો અથવા પરીક્ષામાં લખો ત્યારે અલંકાર કઈ રીતે લખવો એ સમજી લેવું પડે. સૌપ્રથમ સંસ્કૃત વ્યાખ્યા આપવાની. જો શુદ્ધ સંસ્કૃત લખી શકે છે એ, અશુદ્ધ લખે નહીં. ત્યાર પછી ગુજરાતી વ્યાખ્યા એ બધાને આપવી જ પડે. નેક્સ્ટ નોંધપાત્ર મુદ્દા. નેક્સ્ટ ઉદાહરણ છે ગુજરાતીમાં લખવાનું. સંસ્કૃતમાં ઉલ્લાસ 10 શ્લોક નંબર 5 એ જોઈ લેવાનો. કેમ કે ધારો કે એ શ્લોક લખ્યો અને પૂછ્યું કે અલંકાર ઓળખાવો, તો આપણે હમણાં સમજૂતી સમજ્યા અને કયો અલંકાર સમજ્યા? ઉપમા. એ લખી શકાય. એટલે સંસ્કૃતનો અલંકાર એ મૂળ પુસ્તક પ્રમાણે નંબર હું બોલીશ એ જોવા. ગુજરાતીમાં ઉદાહરણ લખવાનું. ત્યાર પછી ઉદાહરણની સમજૂતી આપવાની. આટલું તમે લખશો એટલે ગણિત જેવું છે એ માર્ક તમારા પૂરા થશે અને તમારો અલંકાર પૂરો ગણાય. જેવી રીતે ગણિતમાં તમને રોકડા માર્ક મળે એવી જ રીતે અલંકારમાં પણ રોકડા માર્ક લઈ શકાય. એટલે ફરી બોલું છું, સંસ્કૃત વ્યાખ્યા, ગુજરાતી વ્યાખ્યા, નોંધપાત્ર મુદ્દા, સંસ્કૃતમાં અલંકારનું ઉદાહરણ જોઈ લેવું, ગુજરાતીમાં ઉદાહરણ લખવાનું, ગુજરાતીમાં જ ઉદાહરણની સમજૂતી આપવાની. ત્યારે તમારો એ અલંકાર પૂરો થાય. અને જ્યારે તમે આ અલંકાર લખી લો એટલે તમને એમાંથી રોકડા માર્ક મળે. એટલે રોકડા માર્ક કઈ રીતે લેવા એ પણ આપણે ધ્યાન રાખવાનું.